તમને સાડી કેવી લાગી જરાક કોમેન્ટમાં બતાવજો, કેમ કે આ બહુ મહેનતથી બહુ જોરદાર આર્ટિકલ બનાવ્યો છે. લુક તમે જોવો ને, બહુ જ ખતરનાક લુક આવેલો છે. સાટીન ગદીમાં કપડું રહેવાનું છે. ફેબ્રિકની વાત કરીએ તો ફેબ્રિક એકદમ લૂઝ અને ઠંડુ ફેબ્રિક રહેવાનું છે. વસ્તુ આખી જોવો. અને આ રીતનું બોર્ડર વર્ક આપેલું છે. નજીક આવો, કમ્પ્લીટ બોર્ડર વર્ક આપેલું છે. વલ મોતી અને મલ્ટી કલરમાં મોતી યુઝ કરેલા છે. અંદરની ડિઝાઇન બહુ જબરદસ્ત આપેલી છે. અને હા, એમના કલર પણ એટલા ડાર્ક જબરદસ્ત કલર બનાવે છે. આ રીતની આખી સાડીનો લુક. પલ્લુ એકદમ હેવી વર્કમાં આપેલું છે. નીચે ઉપરની બંને બોર્ડર વર્ક કરેલી છે. અંદરની બુટી પણ વર્કમાં આપેલી છે. અને એમનું બ્લાઉઝ એઝ ઇટ ઇઝ સેમ કલરનું રહેવાનું છે, પણ એમાં પણ નોર્મલ કસબના ડોટ આપેલા છે. આ રીતનું આખું બ્લાઉઝ રહેવાનું ને સ્લીવ વર્ક આપેલું છે. કલર તમને વાત કરીએ ને તો એક તો આ પિસ્તા કલર જોયો, એક આ ગાજરી કલર રહેવાનો છે, સી ગ્રીન કલર અત્યારનો નવો કલર ટ્રેન્ડિંગમાં ચાલે છે. એક લાઇટ પિસ્તા કલર પણ બનાવેલો. જો કલર વેરાયટી બહુ જબરદસ્ત આપેલી. ડાર્ક કલરમાં ગ્રીન કલર રહેવાનો છે. અને એક ઓનિયન કલરની તો વાત કરીએ, અત્યારે ઓનિયન કલર બહુ જ જબરદસ્ત ઓનિયન કલર રહેવાનો છે. જોઈ લો, આ કલર બહુ જ જબરદસ્ત લાગે છે. અને બીજો એ કે આ પાટલી પાડીને બતાવ્યું છે ને, એ કલર પણ જોરદાર રહ્યો ને. જે કોઈ બહેનોને ઓર્ડર દેવો હોય તો નીચે આપેલા નંબર પર ઓર્ડર આપી શકો છો. અને સુરત રહેતા હોય ખોડિયા સાડીની વિઝિટ કરવાનું ના ભૂલતા.